વડોદરાના દુધવાડા મહોલ્લામાં જર્જરિત ઇમારત ધરાશાયી થતા વાહનો કાટમાળની નીચે દટાયા। ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે જાનહાનિ નહીં। ઘટનાની જાણ થતા ફાયર અને એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળે। પહેલા આ મકાન જર્જરિત હતું। અમે 2-3 વખત નિર્ભય શાખામાં અરજી બી આપેલી હતી, પણ અમારા ઘરનો થોડો વિખવાદ હતો, એમાં મકાન ઉતારવાનું એ થઈ ગયું છે। એક વાહન સામેવાળાનું સામે જે મકાન છે ને, એમને એક વાહન ત્યાં એમને મકાન પાસે પડી રહ્યું હતું, એ લગભગ દબાઈ ગયું છે અંદર। અત્યારે સામે જે મકાનમાં દેખાય છે એટલું નુકસાન છે, લગભગ 7-8 હજાર રૂપિયા નુકસાન હશે। ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે જાનહાનિ નહીં। ઘટનાની જાણ થતા ફાયર અને એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળે। પહેલા આ મકાન જર્જરિત હતું। અમે 2-3 વખત નિર્ભય શાખામાં અરજી બી આપેલી હતી, પણ અમારા ઘરનો થોડો વિખવાદ હતો, એમાં મકાન ઉતારવાનું એ થઈ ગયું છે। એક વાહન સામેવાળાનું સામે જે મકાન છે ને, એમને એક વાહન ત્યાં એમને મકાન પાસે પડી રહ્યું હતું, એ લગભગ દબાઈ ગયું છે અંદર। અત્યારે સામે જે મકાનમાં દેખાય છે એટલું નુકસાન છે, લગભગ 7-8 હજાર રૂપિયા નુકસાન હશે।